નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ધોરણ 7 વિષય હિન્દીમાં એકમ નંબર 3, જેનું નામ છે સચ્ચા હીરા। આ એક કહાની એટલે કે વાર્તા છે। આગળના લેક્ચરમાં આપણે વિદ્યાર્થી મિત્રો જોયું કે આ કહાનીમાં 4 સ્ત્રીઓની વાત કરવામાં આવેલી છે। ગામડું ગામ છે અને પાણી ભરવા માટે સ્ત્રીઓ કૂવે જાય છે, કૂવામાંથી પાણી ભરે છે અને 4 સ્ત્રીઓ તે કૂવાની પાકી જગ્યા પાસે બેસે છે અને વાતચીત કરે છે। વાત કરતા કરતા તેઓની વાત પોતાના દીકરાઓ પર આવી જાય છે। સૌથી પહેલી સ્ત્રી કહે છે કે મારો દીકરો ખૂબ જ સુંદર ગાય છે, તેનો કંઠ એટલો મધુર છે કે તેને સાંભળી કોયલ અને મેના પણ ચૂપ થઈ જાય। બીજી સ્ત્રી આ સાંભળીને કહે છે કે બહેન, મારો દીકરો પણ ખૂબ જ શક્તિશાળી છે, ખૂબ જ બળવાન છે, તેનો મુકાબલો કરવો, તેની બરાબરી કરવી તે કોઈના માટે શક્ય નથી। તે સારા શક્તિવાળાઓને પણ પછાડી દેવાની ક્ષમતા રાખે છે। બે બહેનોની વાત સાંભળી હવે ત્રીજી સ્ત્રી પણ કહે છે કે મારો દીકરો પણ બૃહસ્પતિનો અવતાર છે, તે જે કંઈ ભણે છે તેને તરત જ યાદ રહી જાય છે, સંસ્કૃતના શ્લોકો તો ફટાફટ ગાય છે। 3 સ્ત્રીઓની વાતો આવી રીતે ચાલુ છે અને ચોથી સ્ત્રી છે તે કંઈ પણ બોલતી નથી। પહેલી સ્ત્રી હવે ચોથી સ્ત્રીને કહે છે કે બહેન, તું પણ તો તારા દીકરા વિશે કંઈક વાત કર। ત્યારે ચોથી સ્ત્રી ખૂબ જ સરળતાથી, ખૂબ જ સહજતાથી કહે છે કે બહેન, હું મારા દીકરાના શું વખાણ કરું, હું મારા દીકરાની શી પ્રશંસા કરું। ના તો મારો દીકરો ગંધર્વ જેવો ગાયક છે, ના તો મારો દીકરો ખૂબ શક્તિશાળી છે, ભીમ જેવો બળવાન છે, અને ના તો મારો દીકરો બૃહસ્પતિનો અવતાર છે। તો પછી મારે મારા દીકરાના શા વખાણ કરવા, મારે મારા દીકરાની શી પ્રશંસા કરવી। વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે અહીંયા સુધી ભણી ગયા। ચાલો આપણે આગળની કહાની સમજીએ। તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 15 ખુલ્લો રાખજો અને સાથે સાથે સમજવાનો प्रयत्न करजो। कुछ समय बाद जब वे सब घड़े सिर पर रखकर लौटने लगी, तभी किसी गीत का मधुर स्वर सुनाई पड़ा। थोड़ा समय પછી હવે 4 સ્ત્રીઓ પોતાના પાણીના ભરેલા ગળા પોતાના માથા પર રાખી અને ચાલતી થાય છે, ત્યારે જ તેમના કાને એક સુંદર મજાનો સ્વર એટલે કે સુંદર અવાજ પડે છે। सुनकर पहली स्त्री बोली, सुनो, मेरा हीरा गा रहा है। आ सुंदर मजानो अवाज सांभળી અને પહેલી સ્ત્રી કહે છે કે સાંભળો, મારો હીરો, મારો દીકરો ગાઈ રહ્યો છે। तुम लोगों ने सुना, उसका कंठ कितना मधुर है। સાંભળ્યું ને તમે લોકોએ, તેનો કંઠ, તેનું ગળું, તેનો અવાજ કેટલો મીઠો છે। वह लड़का गीत गाता हुआ उसी रास्ते से निकल गया। ते छोकरो गीत गातो गातो एज रस्ता परथी निकली जाए छे। उसने अपनी माँ की ओर कोई ध्यान नहीं दिया। ते छोकरो गीत गातो गातो तेनी माँ पाणी भरीने आवे छे तेनी सामे जोतो पण नथी अने तेज रस्ता परथी निकली जाए छे। इतने में दूसरी स्त्री का बेटा उधर से आता दिखाई दिया। दूसरी स्त्री उसे देखकर गर्व से बोली, देखो, वह मेरा लाडला बेटा आ रहा है। थोड़ी ज वारमां बीजी स्त्रीनो दीकरो आवतो देखाय छे અને બીજી સ્ત્રી છે તે ગર્વ કરીને એટલે કે અભિમાન કરીને કહે છે કે જુઓ, મારો દીકરો આવતો દેખાય છે, તે આવી રહ્યો છે। शक्ति और सामर्थ्य में इसकी बराबरी कौन कर सकता है। बल અને યોગ્યતામાં આ મારા દીકરાની બરાબરી કોણ કરી શકે, તમે જ કહો। वह यह कह रही थी कि उसका बेटा भी उसकी ओर ध्यान दिए बिना ही निकल गया। બીજી સ્ત્રી પોતાના દીકરાના વખાણ, તેની પ્રશંસા કરી જ રહી હતી, ત્યાં તેનો દીકરો
પણ તેની માતા સામે ધ્યાન દીધા વગર જ ત્યાંથી निकली गयो। वे कुछ आगे बढ़ी तो एकाएक तीसरी स्त्री का बेटा उधर से संस्कृत के श्लोकों का पाठ करता हुआ निकला। ત્રીજી સ્ત્રીનો દીકરો હતો તે સ્ત્રી વખાણ કરતી હતી ત્યારે જ કહેતી હતી કે મારો દીકરો છે તે બૃહસ્પતિનો અવતાર છે, સંસ્કૃતના શ્લોકો બોલે છે। તો આ દીકરો હવે રસ્તામાં સામો મળે છે અને ત્યારે પણ તે શ્લોકોનું રટણ કરતો હોય છે, પરંતુ તે પોતાના શ્લોકોના રટણમાં પોતાની માતા સામે જોતો નથી અને ત્યાંથી નીકળી જાય છે। उसके उच्चारण से ऐसा लग रहा था मानो उसके कंठ में साक्षात सरस्वती विराजमान हो। તે જે શ્લોકો બોલતો હતો એ શ્લોકો સાંભળી તેના શ્લોકોના ઉચ્ચારણથી એવું લાગતું હતું કે જાણે તેના કંઠમાં સરસ્વતીનો વાસ હોય। तीसरी स्त्री ने गदगद स्वर में कहा, देखो यही है मेरी गोद का हीरा। ત્રીજી સ્ત્રી ગદગદ અવાજમાં કહે છે, તે ગળગળી થઈ અને બોલે છે કે જુઓ આજ છે મારો હીરો। इसे कौन बृहस्पति का अवतार नहीं कहेगा। આ મારા દીકરાને જોઈ તેના શ્લોકો સાંભળી અને કોણ તેને બૃહસ્પતિનો અવતાર નહીં કહે। परंतु उसका बेटा भी माँ की ओर देखे बिना आगे बढ़ गया। પરંતુ આ દીકરો ત્રીજી સ્ત્રીનો દીકરો પણ તેની માતા સામે ધ્યાન દીધા વગર જ આગળ નીકળી જાય છે। वह अभी थोड़ी ही दूर गया था कि चौथी स्त्री का बेटा अचानक उधर से आ निकला। ત્રીજી સ્ત્રીનો દીકરો થોડુંક જ આગળ ગયો હતો ત્યાં ચોથી સ્ત્રીનો દીકરો અચાનક જ આ રસ્તા પર આવે છે। वह देखने में बहुत ही सीधा साधा और सरल प्रकृति का लग रहा था। चौथी स्त्रीनो दीकरो केवो लागी रह्यो हतो के देखावथी ज खूब ज सीधो साधो अने सरल प्रकृतिनो लागतो हतो। उसे देखकर चौथी स्त्री ने कहा, बहन यही मेरा लाल है। तेने जोई अने चौथी स्त्री कहे छे के बहन आज मारो लाल एटले के आज मारो दीकरो छे। चौथी स्त्री उसके बारे में बता ही रही थी कि उसका बेटा पास आ पहुंचा। चौथी स्त्री तेना दीकरा विषे हजी बात ज करी रही हती त्यां तेनो दीकरो तेनी पासे आवे छे। अपनी माँ को देखकर वह रुक गया और बोला, माँ लाओ मैं तुम्हारा घड़ा पहुंचा दूं। પોતાની માતાને જોઈ અને તે ઊભો રહી જાય છે, માતાની પાસે જાય છે અને કહે છે કે લાવો માં આ પાણીનો ભરેલો ઘડો મને આપી દો, હું ઘરે પહોંચાડી દઉં છું। मना करने पर भी उसने माँ के सिर से पानी से भरा घड़ा उतारकर अपने सिर पर रखा और घर की ओर चल पड़ा। माँ ना पाड़ी छे छतां पण ते पाणीनो भरेलो घड़ो माँ पासेथी लई ले छे अने ते लई अने घर सुधी पहोंचाडे छे। तीनों औरतें बड़ी ही आश्चर्य से चौथी स्त्री के बेटे को देखती रही। पहली ત્રણેય સ્ત્રીઓ છે તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ અને આ ચોથી સ્ત્રીના દીકરાને જોઈ રહે છે। एक वृद्ध महिला जो बहुत देर से इन औरतों के पीछे चलती हुई इनकी बातें सुन रही थी, पास आकर बोली, देखती क्या हो, यही सच्चा हीरा है। एक वृद्ध महिला જે આ ઘણી વારથી આ ચારેય સ્ત્રીઓની પાછળ પાછળ ચાલતી હતી અને આ ચારેય સ્ત્રીઓની જે આપસમાં થતી વાતો છે તે સાંભળતી હતી। હવે તે બોલે છે કે જુઓ છો શું તમે ત્રણે, આ જ સાચો હીરો છે। ગુણ તો પેલા ત્રણ દીકરાઓમાં પણ હતા। પહેલો દીકરો સુંદર મજાનું ગાતો હતો, બીજો દીકરો શક્તિશાળી હતો અને ત્રીજો દીકરો બૃહસ્પતિનો અવતાર હતો। છતાં પણ તે વૃદ્ધ મહિલા છે તે આ ચોથા દીકરાને
સાચો હીરો કહે છે, સાચો નરરત્ન, સાચો માણસ કહે છે. વિદ્યાર્થી મિત્રો, તમારામાં રહેલું જ્ઞાન છે તે ખૂબ મહત્વનું છે. તમારા જ્ઞાનની નોંધ લેવાય છે, છતાં પણ જ્ઞાનની સાથે સાથે તમારું આચરણ, તમારું કર્મ કેવું છે તે પણ લોકો દ્વારા જોવાતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનની સાથે આપણું આચરણ પણ સારું હોય અને આપણું આચરણ હંમેશા સારું હોવું જોઈએ તેવું આ કહાની કહેવા માંગે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ કહાનીમાં આવતા શબ્દાર્થની સમજૂતી મેળવી લઈએ. સૌથી પહેલો શબ્દ છે हीरा. हीरा यानी कि नर रत्न, बहुत ही अच्छा आदमी. આપણે સમજી ગયા. હીરો એટલે આપણે અહીંયા કોને હીરો કહીશું કે જે નર રત્ન છે, ખૂબ જ સારો માણસ છે, તેને આપણે અહીં હીરો કહ્યો છે. ચહચહાના. ચહચહાના એટલે ચકલીનો, પક્ષીઓનો અવાજ. ચહકના અથવા તો ચહકારના. ત્યાર પછીનો શબ્દ છે નીડ. નીડ यानी कि घोंसला અથવા તો ગુજરાતીમાં આપણે કહીએ તો માળો. નીડ यानी कि घोंसला. कंठ. कंठ यानी कि गला, आवाज, स्वर, शब्द. કંઠના સમાનાર્થી શબ્દો બધા થાય છે. કંઠ એક શબ્દને સમજવા માટે તેને તમે ગળું પણ કહી શકો, અવાજ કહી શકો, સ્વર અથવા શબ્દ પણ કહી શકો. ચાવ. ચાવ એટલે કે પ્રબળ ઈચ્છા અથવા તો લગન. ખૂબ જ પ્રબળ ઈચ્છાથી સાંભળતા હતા ગીતો, તેવું વાક્ય આવ્યું હતું કહાનીમાં. ચાવ એટલે કે ખૂબ જ ઈચ્છાથી સાંભળવું અથવા તો સાંભળવા માટેની લગન હોવી. ત્યાર પછી આવે છે પ્રશંસા. પ્રશંસા यानी कि तारीफ अथवा तो गुण. प्रशंसा यानी कि तारीफ अथवा गुण अथवा वखाण पण આપણે કહી શકીએ. गर्व. गर्व यानी कि अभिमान. गर्व से बोलना, तो अभिमान से बोलना. बराबरी. बराबरी જે સમજવા માટે તુલના અને સમાનતા. આપણે કહીએ કે તેની બરાબરી કોઈ કરી શકે નહીં, એટલે કે તેની તુલના કોઈની સાથે થાય નહીં, તેની સમાનતા કોઈ કરી શકે નહીં, એ રીતે થાય છે બરાબરી. સામર્થ્ય. સામર્થ્ય यानी कि बल, योग्यता, તેનામાં રહેલી ક્ષમતા. સામર્થ્ય यानी कि बल, योग्यता. पछाड़ना. पछाड़ना यानी कि हराना, पटकना या गिराना. पछाड़ना, पटकना या गिराना. आधुनिक. अर्वाचीन यानी नवीन. આધુનિક એટલે શું? તો કે અત્યારના સમયનું, હાલના સમયનું. અર્વાચીન યા નવીન, આ રીતે કહી શકે. તો પછી અર્વાચીનનું છે આપણે વિરોધી કરીએ તો પ્રાચીન, જૂનું. આધુનિક એટલે નવું, હાલના સમયનું અર્વાચીન. બૃહસ્પતિ. દેવો કે ગુરુ બૃહસ્પતિ. साक्षात. साक्षात यानी कि सामने, सन्मुख, प्रत्यक्ष. साक्षात આપણે કોને કહી શકીએ કે ભાઈ જે આપણી સામે છે, આપણી પ્રત્યક્ષ છે, તેને સાક્ષાત એવું કહી શકીએ. નિવાસ. નિવાસ यानी कि घर. घर अथवा तो રહેવા માટેનું કોઈ પણ સ્થાન. निवास रहने का स्थान. टोकना. टोकना यानी रोकना या पूछताछ करना. पहली स्त्री છે એ ચોથી સ્ત્રીને ટોકે છે, રોકે છે અને પૂછતાછ કરે છે, એવું વાક્ય આપણી કહાનીમાં આવે છે. टोकना यानी कि रोकना या पूछताछ करना. मधुर. मधुर यानी कि मीठा. प्रकृति. प्रकृति यानी कि स्वभाव. प्रकृति આપણે કોને કહીએ? પ્રકૃતિ એટલે કે સ્વભાવ. માણસનો જે સ્વભાવ આપણે કહીએ છીએ કે પ્રકૃતિ, માણસની પ્રકૃતિ કેવી છે, એટલે કે માણસનો સ્વભાવ કેવો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા શબ્દાર્થ
પૂર્ણ થાય છે તે સાથે આપણે આપણો એકમ પણ પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા મળીશું આવતા લેક્ચરમાં નવા એકમ સાથે. ત્યાં સુધી બધાને નમસ્કાર.